સાચના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો સવાર પડી ગઈ છે, નાહી ધોઈ લીધું છે, આજે છે ને જમવામાં બનાવવાના છે આલુ પરોઠા। તમે બટેકા બાફીને ઠંડા કરવા મૂક્યા છે। હવે બટેકા ઠંડા થાય ને ત્યાં સુધી મેં બીજી બાજુ મસાલો પણ કરી દીધો છે, લસણ અને લીલા મરચાં, અને પછી બધું ભેગું કરીશ ત્યારે અંદર પીસી નાખીશ। તો કોને કોને આવી રીતે સવારમાં આલુ પરોઠાનો નાસ્તો કરાય છે મને કોમેન્ટ્સમાં અવશ્ય જણાવજો। हाँ, मारा बटेका ठंडा थाय अने एनो मसालो तैयार करूँ त्यां सुधी तमे मारी चेनलने लाइक अने फॉलो करी देजो। शाक आव्युं तो मैं शाक लीधुं ज छो, मस्त तो एकदम ताजा ताजा लीला मरचा लीधा, जेना वगर तो अमारुं खावानुं अधूरुं लागे। छेल्ले अमे काचा पण मरचा खाईए। हाँ, पछी टामेटा लीधा छे, कोबीज छे, केप्सिकम छे। हवे बधा शाकने धोईने कोरुं पाडवा मूकी दईश। तो पौना 7 થઈ ગયા છે અને અમે લોકો છે ને ફટાફટ ઉપર આવી ગયા, કારણ કે એટલું બધા વાદળ ચડ્યા છે અને વરસાદ જેવું થાય છે। 2 દિવસથી તો તડકો પણ સહેજે નથી આવતું, વાદળ છવાયા જ રહે છે। તો ઉપર ફટાફટ આવીને મેં છે ને આજે મિક્સ દાળ બનાવી છે, એ બાફીને મૂકી છે ને બીજી બાજુ બનાવું છું ભાત। અને મને છે ને દાળ ભાત ઓછા ભાવે, તો હું છે ને મારા માટે મસ્ત રોટલો બનાવીશ ને સેવ ટામેટાનું શાક બનાવીશ, હમણાં છેલ્લે બનાવીશ મારા માટે। અને ક્રિશિયુ ને પરી છે ને જોવે છે ટીવી, અને કાલે સોમવાર હતો, કાલે મારે વિડીયો બનાવવાનો મેળ નતો પડ્યો, કારણ કે એનું સૌથી મોટું કારણ એ હતું કે ક્રિશિયુ ને છે ને એકદમ પેટમાં દુખતું હતું અને બહુ રડતો હતો ક્રિશિયુ। આમાં ક્યાં છે? જો બાર છે ક્રિશિયુ છે ને કાલે બહુ જ રડતો હતો, તો મેં શું કર્યું, પેલા હું કરીને સ્કૂલે મૂકી આવી, પછી ક્રિશિયમને લઈને દવાખાને ગઈ, પછી રસ્તામાંથી આવતા આવતા શાકભાજી લીધા, પછી કાલે મારે એને મુકાવી હતી રસી, તો મારે એને છે ને રસી મુકાવી હતી, પણ કાલે બીમાર પડ્યો ને પેટમાં એકદમ દુખવા માંડ્યું અને એટલું બધું રડે કે સેજે બેસે નહીં, બહુ દુખે। ઘરગથ્થુ ઈલાજ કર્યો તો કે ના મને તો દવાખાને લઈ જાય, દવા પછી જ હું સાજો થઈશ ને। એને આખરે દવા લીધી, દવા પીધી, 2 કલાકમાં તો ઘોડા જેવો ઊભો થઈને ભૂસકા મારવા માંડ્યા। તો અત્યારે મેં બનાવી છે મસ્ત મજાની પંચરત્ન દાળ, જો મસ્ત ગરમ થાય છે ને ઉકાળવા મૂકી છે। બીજી બાજુ છે સલાડ, પછી તરેલા મરચાં છે, લીંબુ મૂક્યું છે, આની અંદર છે ને ભૂંગળા તર્યા હતા, ખાસા બધા છોકરા ખાઈ ગયા, અને મસ્ત ગરમ ગરમ ભાત। અને મને છે ને આ દાળ ભાતની જ જગ્યાએ રોટલા જોડે વધારે ભાવે છે, તો મેં મારા માટે મસ્ત મોટો ગોળ રોટલો બનાવ્યો છે। તો કોને મારી જેમ દાળની સાથે રોટલાનો ટેસ્ટ વધારે સારો લાગે છે મને કોમેન્ટ્સમાં અવશ્ય જણાવજો।